અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવું ગ્લો ગાર્ડન હવે અમદાવાદમાં. ગ્લો ગાર્ડન નિહાળવા માટે હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી લાંબુ નહીં થવું પડે. અમદાવાદ રિવરફ્રન્ટ પર 4,500 સ્ક્વેર મીટરમાં તૈયાર કરાયેલ ગ્લો ગાર્ડન નાઇટ ફ્લાવર પાર્કનું મુખ્યમંત્રીના હસ્તે આજે લોકાર્પણ કરવામાં આવ્યું. ગ્લો ગાર્ડનમાં મુકાયેલા વિવિધ સ્કલ્પચર અહીં આવનારા પ્રવાસીઓને જંગલ સફારીનો અનુભવ કરાવશે. રાત પડતાં જ આ ગાર્ડન ઝળહળી ઉઠશે. સ્પેશિયલ ક્રેન મારફતે બ્રિજનું ઇન્સ્પેક્શન. સરદાર પટેલ રિંગ રોડ પર આવેલા 4 બ્રિજ ઉપર ઇન્સ્પેક્શનની કામગીરી ઓડા દ્વારા કરવામાં આવી રહી છે. 19 જુલાઈના રોજ એસપી રિંગ રોડ પર આવેલા કોમોડ બ્રિજનું સ્પેશિયલ મોબાઈલ બ્રિજ ઇન્સ્પેક્શન યુનિટ નામની ક્રેન મારફતે બ્રિજ નીચેથી ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. બ્રિજની નીચે યોગ્ય રીતે ઇન્સ્પેક્શન થઈ શકે તેના માટે આ મશીન ખાસ દિલ્હીથી કન્સલ્ટન્ટ કંપની દ્વારા મંગાવી ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. 21 જુલાઈએ અમદાવાદની પોસ્ટ ઓફિસની કામગીરી બંધ રહેશે. પોસ્ટ વિભાગને આગામી પેઢીની એપીટી એપ્લિકેશન આઈટી 2.0ના રોલ આઉટની જાહેરાત કરતાં ગર્વ થાય છે, જે ડિજિટલ શ્રેષ્ઠતા અને રાષ્ટ્ર નિર્માણ તરફની અમારી સફરમાં એક મોટી છલાંગ છે. આ પરિવર્તનશીલ પહેલના ભાગરૂપે અપગ્રેડેડ સિસ્ટમ 21/7/2025ના રોજ અમદાવાદ જેપીઓમાં લાગુ કરવામાં આવશે. એએમસી અને ટ્રાફિક પોલીસની કાર્યવાહી. ગુજરાત હાઈકોર્ટના સૂચન બાદ જાગેલા મ્યુનિસિપલ કોર્પોરેશન અને શહેર ટ્રાફિક પોલીસ દ્વારા નો પાર્કિંગ અને ગેરકાયદે દબાણોને લઈને ડ્રાઈવ શરૂ કરી છે. ટ્રાફિક પોલીસ દ્વારા કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ સાથે સંકલન કરીને અલગ અલગ વિસ્તારોમાં દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. શોલા વિસ્તારમાં ચાણક્યપુરી રોડ ઉપર દબાણો દૂર કરવાની રોડ ઉપર ગેરકાયદેસર રીતે પાર્ક કરેલા વાહન સામે કાર્યવાહી કરવામાં આવી હતી. અમદાવાદમાં અર્બન ગ્રીન પોલિસી. અમદાવાદ શહેરના ગ્રીન એરિયામાં વધારો કરવા અર્બન ગ્રીનિંગ પોલિસી મેઝર્સ ફોર એ ગ્રીનર અમદાવાદ તૈયાર કરવામાં આવી છે. આ પોલિસી અંતર્ગત નવી ટાઉન પ્લાનિંગ સ્કીમો અંતર્ગત દરેક ટીપી સ્કીમના કુલ વિસ્તારમાંથી ઓછામાં ઓછો 5% વિસ્તાર ગ્રીન કવર માટે અનિવાર્ય રીતે ફાળવવામાં અને ઓછામાં ઓછો 1% વિસ્તાર મિયાવાકી પદ્ધતિથી અર્બન ફોરેસ્ટ તરીકે વિકસાવવા માટે અનામત રાખવામાં આવશે. અમદાવાદ એરપોર્ટ પરથી 6.39 કિલો હાઇડ્રોપોનિક ગાંજો ઝડપાયો. અમદાવાદમાં નશાના કાળો કારોબાર પર વધુ એક મોટી કાર્યવાહી કરવામાં આવી. અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એર ઇન્ટેલિજન્સ યુનિટ એઆઈયુ અમદાવાદના અધિકારીઓએ ગુપ્ત માહિતીના આધારે એક ભારતીય નાગરિકની ધરપકડ કરી છે. આ વ્યક્તિ એર એશિયાની ફ્લાઇટ નંબર FD 144 દ્વારા બેંકોક ડોન મુઆંગથી અમદાવાદ આવ્યો હતો. ટ્રેનોની મોટાભાગની સીટો ખાલી. અમદાવાદ રેલવે સ્ટેશનમાં હાઈ રીડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું છે, જેથી કર્ણાવતી એક્સપ્રેસ, ડબલ ડેકર એક્સપ્રેસ, ગુજરાત એક્સપ્રેસ, બોરીવલી અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનોના ટર્મિનલ પણ બદલવામાં આવ્યા છે, જેમાં મુંબઈથી પરત ફરતી વખતે 4 ટ્રેનોને વટવા સ્ટેશને ટર્મિનેટ કરી દેવાય છે, જેથી પેસેન્જરોને વટવા ઉતરી ત્યાંથી શહેરના અન્ય વિસ્તારોમાં વધુ ભાડું ખર્ચીને જવું પડે છે. બાવડાના વોર્ડ નંબર 7ની આંગણવાડીમાં ભૂલકાને ગંદા પાણીમાંથી જવું પડે છે. બાવડા નગરપાલિકા વોર્ડ નંબર 7માં અનુજાતિ વિસ્તારમાં આવતી આંગણવાડી આગળ કાદવ કીચડ પથરાઈ ગયો છે, તેમજ સંત સવૈયાનાથની મઢુલી આગળ વરસાદનું નહીં પરંતુ દૂષિત ગટરનું કાળું દુર્ગંધયુક્ત પાણી છેલ્લા 2 મહિનાથી ભરાઈ ગયું છે. છેલ્લા 2 મહિનાથી અહીંની પરિસ્થિતિ ખરાબ હોવા છતાં પણ આજ દિન સુધી કોઈ કામગીરી થઈ નથી. વિરમગામ બાવડામાં ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો. વિરમગામ અને બાવડા પોલીસે બે અલગ અલગ ચોરીના કેસમાં સફળતા મેળવી છે. વિરમગામ ટાઉન પોલીસે મોટરસાયકલ ચોરીના કેસમાં મધ્યપ્રદેશના આરોપીને ઝડપી પાડ્યો છે. વિરમગામ ગોલવાડી ભરવાડી રોડ પર એકતા મેડિકલ સ્ટોરની સામેથી 13 જુલાઈના રોજ રાત્રે હીરો ડ્રીમ યોગા મોટરસાયકલની ચોરી થઈ હતી. પોલીસને મળેલી માહિતીના આધારે રૈયાપુરથી ગંગાસર તળાવ થઈને હાંસલપુર તરફ જતા શંકાસ્પદ વ્યક્તિને પકડ્યો હતો. વિરમગામ ચોરીના ગુનામાં નાસ્તા આરોપીઓની ધરપકડ. અમદાવાદ ગ્રામ્ય પોલીસની એલસીબી ટીમે વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશનના ચોરીના કેસમાં નાસ્તા ફરતા 4 આરોપીની ધરપકડ કરી છે. પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરી અને પોલીસ અધિક્ષક ઓમપ્રકાશ જાટની સૂચના મુજબ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.